જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે ને અમે કલાકારો જાણે કેમ ને માસી દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા ગીત ઇના રોજ નામ જ બદલવાના. વાણિયાની જાન જાતી હતી, બારવટિયા આડા ફર્યા ઈ સમય હો, બળદગાડામાં જાનું બારવટિયા લૂંટારા આડા ફર્યા. લૂંટારામાં બારવટિયામાં ફેર છે, માફ કરજો. બારવટીયા તો આખું લેવલ જુદું છે. મેઘાણીએ 100 સંતોને પુસ્તકો લખ્યા અને 100 બારવટિયાના પુસ્તકો લખ્યા, કારણ કે બે લેવલ છે. એક માળાથી ભક્તિ કરે છે, એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? ઓલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે. અને અમુક અમુક જગ્યાએ તો બારવટી અને રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા. કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હાદા ખુમાણનું અવસાન થયું. સ્વામીજી જોગીદાસ ખુમાણનો બાપ હાદવ ખુમાણ ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે અને થોડી થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું કા ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભા ભાવેણું જૂનું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય. મારા ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે તો બાપ 18 પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ તું તો બારવટે ચડેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે અને તારા બાપનું હરાવ્યા વગરનું જવા દઉં તો મારું ગોહિલવાળ લાજે ભલામાના. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો. ભેટ્યા છે ત્યારે કહે છે જોગા હા બાપુ મેં તને કુંડલા આપ્યું, તારું બારવટું બહાર પાડું છું બાપ, મેં તને કુંડલા આપ્યું. અને તેથી આ દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલીનું પાણી ન ખપે બાપુ, હવે હું પાછું લઉં તો જોગીદાસ લાજે. એક એમ કહે છે હું આપું છું તો એક ના પાડી દે છે, કારણ કે અંદરથી કરુણા પેદા થાય અને કરુણા જ ત્યાગ લાવી શકે, વિરોધ જડતા લાવી શકે. અને વિરોધ શેમાલી પેદા થાય? તમારી અંદર પડેલા ક્રોધમાંથી. ક્રોધ શેમાલી પેદા થાય? કે તમારી આંખની અંદર રેલી અદેખાઈ થઈ. અદેખાઈ શેનાથી પેદા થાય? કે તમારી અંદર પડેલા અવગુણથી. કે અવગુણ શેનાથી પેદા થાય? કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી. તો શું કરવું પડે? જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું વયું જાય. કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય? કે તમારા સદગુરુથી. એક સદગુરુ પાસે તમે વ્યા જાઓ તો બધી જ્યોતું થઈ જાય. એટલે બારવટિયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું, કાઢી નાખો જે હોય. વાણિયા કે તારા તો આવી ગયા, કપૂર આવી ગયા. છોકરીઓને કીધું ગીત બંધ કરી ગયો, કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી ક્યાં વરણની જાન છે. એ ડાય કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા, ગીત સ્વામીજી બદલાવી નાખ્યા, બીજા મીડા ગીત ગયા. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે. ઓલા બારવટિયા કે મરો મરો, આ તો આપણા વહવાયાની જાન છે, જવા દો આમ નીકળી ગયા. બોલો બુદ્ધિથી જીવો, કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે. હા એક કાળ હતો જેની પાસે જાજા પશુ, એ મોટો માણસ, પશુધન પ્રધાન્ય હતું.
એ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન, એ માણસ મોટો કહેવાતો હતો, મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો, એ મોટો માણસ કહેવાતો હતો. ગાવાળા ગોવાળ મારે એની તલવાર. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા, મની પાવર, એ મોટો કહેવાતો હતો. વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ. સાહેબ આ બુદ્ધિનો સમય છે, આ કોમ્પ્યુટર યુગ છે. આપણે ભણતા જ્યારે સિલેટ હતું, અત્યારે છોકરાને સિલેટની ખબર ને લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં. અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે. દેતા નહીં મોબાઈલ, ઓળખી જાય તમે કોણ છો ભાઈ. કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો, એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે. અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે, કેવો બુદ્ધિમાન છે, એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય. લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે. આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું. અરે અમુક છાપા સાહેબ, ફૂલ સાહેબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ, કે આ છાપું આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય. સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે, કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે. અમુક છાપાએ એ જાળવું છે. પત્રકારોને પણ હું પ્રણામ કરું છું, ધન્યવાદ છે. મોબાઈલ સારી વસ્તુ છે. એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી, એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે. અને આપ તો બધા હરિભક્તો છો, આપણા માટે આ વાત છે જ નહીં. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલા 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું, મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા. ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં, તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે. હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે. હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેનો પાસે હોય ચાવી. અમે 10-10 દિવસ 15-15 દિવસ બહાર હોય, એને જોતા હોય તો લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો મને ખબર છે, કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતરી હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ,
એ લેવાને લાયક છે, બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે. સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાને. રૂબરૂ મળજો, હામાં ફોટા દીકરા તાવ. આ તો હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય.